સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાજ્યમાં ગરમીનો પ્રકોપ, મોટાભાગના શહેરનું તાપમાન 37 ડિગ્રીને પાર, રંગીલું રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। રાજકોટમાં ગરમીનો પારો 38.7 ડિગ્રીએ પહોંચ્યો। અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન 38 ડિગ્રી, ડીસા 36.2, વડોદરા 37.4 ડિગ્રી, અમરેલીમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આકરી ગરમીની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે બેઠક કરી। કેન્દ્ર સરકારે ગરમી માટે એડવાઇઝરી જાહેર કરી। ગરમીમાં લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ અપાઈ। ચૂંટણી પ્રચાર માટે જતા કે બહાર નીકળતા સતત પાણી પીતા રહો। ઘરની બહાર નીકળો તો પાણીની બોટલ સાથે રાખો। પાણીની સાથે સાથે ફળો અને જ્યુસ પણ પીતા રહો। લીંબુ શરબત, લીંબુ પાણી પણ પીવાની સલાહ। હાલના સિઝનલ ફળો ખાવાની પણ સલાહ અપાઈ। ગુજરાત સહિત 6 રાજ્યોમાં આકરી ગરમી પડવાની છે। ધોરણ 3 થી 8ના 50 લાખ જેટલા વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા શરૂ। 32,000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં 23 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે 7 માળની નવી હોસ્ટેલ બનશે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો। મહેસાણામાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ઠગાઈ મુદ્દે કોર્ટના હુકમ બાદ આખરે ફરિયાદ નોંધાઈ। ફેક્ટરીના એકાઉન્ટન્ટે ઇન્ડસ્ટ્રીને લગાવ્યો હતો ચૂનો। 2015થી ફેક્ટરી માલિક સાથે ઠગાઈ આચરી। 7.62 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ બારોબાર વટાવી લીધા। ડિરેક્ટરનો સિક્કો લઈ પોતે ડિરેક્ટર હોવાની છાપ ઊભી કરી। ₹2.5 કરોડ ચેકથી ઉચાપતનો કર્યો પ્રયાસ। આજે ભાજપની ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક। આ પહેલા મળેલી બેઠકમાં જનતા દ્વારા મોકલવામાં આવેલા સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી। ભાજપ મેનિફેસ્ટો સમિતિની બીજી બેઠકમાં ભાગ લેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। દિલ્હીમાં રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજશે બેઠક। મેનિફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા જાહેર થશે। વડાપ્રધાન મોદી આજે બિહારમાં એનડીએના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। જમુઈમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉત્તરાખંડમાં ચૂંટણી રેલી યોજશે। પહેલા પિથોરાગઢમાં અને ત્યારબાદ વિકાસનગરમાં ચૂંટણી રેલી યોજીને મત માંગશે। કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમ આજે નક્કી કરશે કે તેઓ કોંગ્રેસ છોડશે કે કોંગ્રેસમાં રહેશે। કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે। આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। આજે બપોરે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે। કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલને આજે બપોર સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે। આ પછી જ નિર્ણય જાહેર કરાશે। ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ। રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અનોખી રણનીતિ સાથે મહાસંમેલન। ધંધુકા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે મહાસંમેલનને લઈને બેઠક યોજાઈ। 2 જિલ્લા અને 4 તાલુકાના 500થી વધુ ક્ષત્રિય યુવાનો એકત્ર થયા। ધંધુકામાં 7 એપ્રિલે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો યોજશે મહાસંમેલન। તમામ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરશે। ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ રહી। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે। ભાજપ તરફથી બેઠકમાં હાજર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ કહ્યું, માફીની વાત ક્ષત્રિય સમાજને મંજૂર નથી। રૂપાલાએ 3 વાર માફી માંગી છે। ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી। ભૂપેન્દ્રસિંહે કહ્યું, બંને પક્ષ વચ્ચે હવે બીજી બેઠક થાય તેવું લાગતું નથી। અમે ક્ષત્રિય સમાજની વાત પાર્ટીને જણાવીશું। હવે આ વિવાદ અંગે પાર્ટી નિર્ણય લેશે। ભાજપ સાથેની ક્ષત્રિય સમાજની બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું, અમે હવે કોઈ મીટિંગ કરવાના નથી। અમારી માતાઓ આજે અહીંયા રડી પડી છે।
કરણસિંહ ચાવડાએ કહ્યું, કાલે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે. જો એવું નહીં કરે તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી આપી છે. ક્ષત્રિય સમાજમાં કોઈ ફાટા નથી પડ્યા, એક જ છે. ચર્ચા માટે 15 આગેવાન ભેગા થાય એનો અર્થ ઊંધો ન લેવો જોઈએ. કોઈ રાજકીય પક્ષ એવો નથી જે અમને દબાણ કરી શકે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશે. અમારું આંદોલન ભાજપ સામે નથી, પુરુષોત્તમ રૂપાલા સામે છે. ઘર ઘર સુધી પહોંચી રૂપાલાનો વિરોધ કરીશું. કરણસિંહે કહ્યું, જો નહીં માનો તો ગુજરાતની 26 બેઠક પર તેના પરિણામ આવશે. 400 ભાઈ બહેનો અપક્ષ ઉમેદવારી કરશે. રાજકોટમાં રૂપાલાની સામે 400 ક્ષત્રિયો ઉમેદવારી નોંધાવશે. સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલે કહ્યું, સમાજ અને પાર્ટી વચ્ચે ભેદભાવ થતા હોય છે. ભાજપ પક્ષ તરફથી આવેલા વડીલોને અમે અમારી રજૂઆત કરી. અમારા વડીલ તરીકે હવે પક્ષ સમક્ષ રજૂઆત કરો. સંકલન સમિતિ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. અમે ભાજપ વિરોધમાં ગયા નથી. જો ટિકિટ રદ ન થાય તો ભાજપ પણ રૂપાલાના સમર્થનમાં છે તેવું સાબિત થશે. અમારી અસ્મિતા પર હવે સવાલ ઉભો થયો છે. રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય મહિલાઓના ધરણા. પદ્મિનીબા અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેઠા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. પદ્મિનીબાએ કહ્યું કે હું આ મુદ્દે છેક સુધી લડીશ. મારે જોહર કરવું પડશે તો પણ હું કરીશ. જરૂર પડે તો અન્ય ક્ષત્રાણીઓ પણ અન્નનો ત્યાગ કરશે. થોડા વ્યક્તિઓ વચ્ચે બેઠક થાય તે યોગ્ય નથી. રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલે કહ્યું, સામાજિક આંદોલન પર ટિપ્પણીનો મને કોઈ અધિકાર નહીં. નેતાઓએ નિવેદન કરતા પહેલા 10 વાર વિચારવું જોઈએ. એક સમાજને રાજી રાખવા બીજા સમાજને નીચો બતાવાયો. શક્તિસિંહે કહ્યું, ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ અહંકાર સાથે માફી માંગી. ભાજપના નેતાએ અગાઉ પણ વાણી વિલાસ કર્યો છે. આ એક વખતની ભૂલ નથી, વારંવારની ભૂલ થયા કરે છે. અમરેલીમાં પરેશ ધાનાણીનું ટ્વીટ બાદ નિવેદન. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદમાં આજે મહત્વનો દિવસ. મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી. ધાનાણીએ વધુમાં કહ્યું કે સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે. આપણે સૌ એક થઈ અહંકારીઓને જવાબ આપીએ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું, દેશને અખંડિત બનાવવામાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે. ક્ષત્રિય સમાજનું અપમાન કરનારને ભાજપ આશ્રય આપે છે. સમાજ અને ગુજરાતની જનતા ચિંતન કરશે. પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા અમરીશ ડેર. અમરીશ ડેરની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન. રૂપાલાના સમર્થનમાં 5મી એપ્રિલે યોજાશે સ્નેહ સંવાદ કાર્યક્રમ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટ. પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે. ભાઈઓ બહેનો પરસોત્તમ રૂપાલાને સાથ આપીએ તેવો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સમર્થન કર્યું. આ તરફ સુરતમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. કલેક્ટરને આવેદનપત્ર અપાયું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમાજ અડગ. ક્ષત્રિય સમાજની બહેનો વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખશે. બનાસકાંઠાના દાંતામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું. સૂત્રોચ્ચાર સાથે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા. અરવલ્લીના મેઘરજમાં રૂપાલાનો વિરોધ યથાવત. રાજપૂત સમાજે રેલી યોજી વિરોધ નોંધાવ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ. મેઘરજ મામલતદારને આપ્યું આવેદનપત્ર.
આ તરફ ખેડામાં રૂપાલા સામે રોષ, ક્ષત્રિય સેનાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, રૂપાલાની ટિકિટ રદ કરાવવા સમાજની માંગ. ક્ષત્રિય સમાજે કહ્યું કે રૂપાલાએ સમાજને ઝઘડાવવાનું કામ કર્યું, પાર્ટીએ એક વ્યક્તિને મહત્વ ન આપવું જોઈએ. કોડીનાર બાદ ઉનામાં પણ રૂપાલાનો વિરોધ, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા. ક્ષત્રિય સમાજે રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું. નર્મદામાં રૂપાલા સામે રોષ યથાવત, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ગોપાલપુરા ગામમાં ભાજપ વિરુદ્ધ બેનરો, ભાજપના નેતાઓ કાર્યકરો માટે પ્રવેશબંધી. અમદાવાદમાં હવે રૂપાલા સામે માલધારી સમાજે પણ બાયો ચઢાવી. માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો. મેઘાણીનગરમાં મળેલી માલધારીઓની બેઠકમાં ક્ષત્રિય સમાજ સામેના રૂપાલાના નિવેદનને વખોડવામાં આવ્યું. એએમસીની રખડતા ઢોર પોલિસી સામે ગોપાલકોમાં રોષ, સમસ્યાનું સમાધાન નહીં તો ભાજપને સમર્થન નહીં તેવી ચીમકી ઉચ્ચારી. 6 એપ્રિલે મધ્યસ્થ કચેરી પર આવેદનપત્ર આપશે. જૂનાગઢ બેઠક પર પણ ભાજપ ઉમેદવારનો વિરોધ. લોહાણા સમાજે રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો. ઉમેદવાર બદલવા રઘુવંશી સમાજની માંગ. ડોક્ટર અતુલ ચગના પરિવારે કરેલા સમાધાનને રઘુવંશી સમાજે અમાન્ય ગણાવ્યું. જૂનાગઢમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાની નારાજગી. મુખ્યમંત્રી સાથે બેઠકમાં જવાહર ચાવડા ગેરહાજર રહ્યા. જિલ્લા ભાજપના કાર્યકરો સાથે સીએમની બેઠક હતી. અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશથી જવાહર ચાવડા નારાજ. જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે હળવા મૂડમાં સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ કહ્યું ઉમેદવાર તો એક જ હોય, સામે બેઠેલામાંથી ગમે તેને ઉમેદવાર જાહેર કરાય. સાબરકાંઠા ભાજપમાં નવો વિવાદ સામે આવ્યો. પોલીસ ભાજપના કાર્યકર્તાઓને ધમકાવતી હોવાનો આક્ષેપ. કાર્યકર્તાઓએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે હોબાળો કર્યો. શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ધમકાવ્યા. શોભના બારૈયાના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના. સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ. શોભના બારૈયાને જીતાડવા ઈડી ચોટીનું જોર લગાવશે. 200થી વધુ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ હાજર રહ્યા. સોશિયલ મીડિયામાં વધુ એક લેટર બોમ્બ થયો વાયરલ. વલસાડમાં ધવલ પટેલને બદલવા માંગ ઉઠી. અત્યાર સુધી 4 લેટર બોમ્બ થયા વાયરલ. ધવલ પટેલ સામે ભાજપમાં જ બળાપો. જામનગરમાં કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. કોંગ્રેસના નેતાઓએ યોજી પત્રકાર પરિષદ. પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના નેતાઓના પ્રહાર. ઇલેક્ટોરલ બોન્ડને લઈ ભાજપ પર સાધ્યું નિશાન. કોંગ્રેસે કહ્યું કે લાંચના બદલામાં કોન્ટ્રાક્ટ મેળવી શકાય. ભાજપની ચંદા દો ધંધા લોની નીતિ. ઇલેક્ટોરલ બોન્ડ યોજના સૌથી મોટું કૌભાંડ. જામનગરમાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું. આપના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સહિત 16 આગેવાનોએ સામૂહિક રાજીનામા આપીને કેસરીયો કેસ ધારણ કર્યો. આપના નેતા સંજયસિંહની 6 મહિના બાદ જેલમાંથી મુક્તિ થઈ. બહાર આવતા જ સંજયસિંહે કહ્યું કે જેલ કે તાલે તૂટેંગે સારે નેતા છૂટેંગે, જેલ કે તાલે તૂટેંગે કેજરીવાલ છૂટેંગે. વધુમાં તેઓએ કહ્યું આ જશ્નનો સમય નહીં, સંઘર્ષ કરવાનો સમય છે. દિલ્હીની તિહાડ જેલ બહાર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોનો ભારે જમાવડો. સંજયસિંહનું ઢોલ નગારા વગાડી સ્વાગત કરાયું તો સંજયસિંહ જેલ મુક્ત થતા સમર્થકો નાચી ઉઠ્યા. સંજયસિંહને 5 શરતોને આધીન જામીન મળ્યા. સૂચના આપ્યા વિના દિલ્હી નહીં છોડી શકે. દિલ્હી બહાર જવાનું થાય તો લોકેશન શેરિંગ કરવું પડશે. સંજયસિંહની જામીનમાં એ શરત પણ રાખવામાં આવી છે કે કથિત શરાબ કૌભાંડમાં પોતાની ભૂમિકાને લઈને મીડિયા કે સાર્વજનિક રીતે કોઈ ટિપ્પણી કરી નહીં શકે. કોર્ટે સંજયસિંહને પોતાનો પાસપોર્ટ જમા કરવા માટે પણ કહ્યું. સાથે તપાસ અધિકારીને પોતાનો મોબાઈલ નંબર પણ આપવો પડશે. આ ઉપરાંત કોઈ પ્રમાણ સાથે છેડછાડ નહીં કરી શકાય. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું એનડીએ 400 બેઠકો જીતીને રેકોર્ડ બનાવશે. 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા. કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં એકદમ ડૂબેલી છે અને તેનો એજન્ડા જ ભ્રષ્ટાચારનો છે.
અમે કેટલીય ચૂંટણી હાર્યા તો પણ વિચારધારા બદલી નથી. અમે લોકતંત્રને મજબૂત કરવામાં માનીએ છીએ. અમે કોંગ્રેસની જેમ ઇમરજન્સી લાવવાવાળા નથી. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું, કેજરીવાલ પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા કોંગ્રેસની સાથે. ભાજપે જે ઇલેક્ટોરલ બોન્ડ લાવ્યા, રાજકીય પાર્ટીઓએ દાન પણ પારદર્શક ભાજપે કરી. બોક્સર વિજેન્દ્રસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. દિલ્હી ભાજપના કાર્યાલય પર કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં સામેલ થયા. વર્ષ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હી બેઠક પરથી રમેશ બિધુડી સામે હાર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી માટે કેરળની વાયનાડ બેઠક પરથી નામાંકન ભર્યું. ફોર્મ ભરવા માટે રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા. વાયનાડમાં ફોર્મ ભરતા પહેલા રાહુલ ગાંધીનું શક્તિ પ્રદર્શન. સમર્થકોના મહેરામણ સાથે નામાંકન ભરવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા હતા. વાયનાડથી બીજી વખત ચૂંટણી તેઓ લડી રહ્યા છે. રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લીન ચીટ. એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સામે નિવેદન બદલે નોંધાઈ હતી ફરિયાદ. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં ક્લીન ચીટ મળતા રૂપાલાને રાહત. લોકસભા ચૂંટણીને લઈ ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં. નાણાકીય વ્યવહાર હેરફેર પર આઈટીની બાજ નજર. છેલ્લા 15 દિવસમાં 10 કરોડની રોકડ સોનું ઝડપાયું. એરપોર્ટ પર મુસાફર પાસેથી 55 લાખની રોકડ ઝડપાઈ. સમગ્ર રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગની 50 ટીમો કાર્યરત. લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ કલેક્ટર કચેરીએ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઈ, જેમાં હવેથી ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, સરઘસ કે પ્રચાર માટે મંજૂરી લેવાની રહેશે. તારાપુરના રીંઝા ગામે ચૂંટણી બહિષ્કારના બોર્ડ. સાબરમતી નદી પર પુલ નહીં બનતા રોષ. પીવાના પાણીના પ્રશ્નોને લઈ ગ્રામજનોમાં રોષ. પુલ, પાણી બાબતે વારંવાર કરી હતી રજૂઆત. કાંકરેજ વિસ્તારમાં આચારસંહિતાના ધજાગરા. તાલુકા પંચાયત નજીક કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના લાગ્યા પોસ્ટર. આચારસંહિતા અમલી છતાં પોસ્ટર લાગતા સવાલ. આગામી લોકસભાની ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયકલ યાત્રા કાઢી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું. યુવાનો તેમજ લોકોને મતદાન કરવા માટે કરવામાં આવી અપીલ. અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન યોજાશે. 17 લાખથી વધારે ગુજરાતી એક મંચ પર આવશે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએનું આયોજન. 23 અને 4 ઓગસ્ટે યોજાશે યુનાઇટેડ ગુજરાતી સંમેલન. આત્મહત્યાની ઘટનાઓ મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, દેશમાં પ્રતિદિન 407 લોકો આત્મહત્યા કરે છે. 2017થી 2022 સુધીમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી. કોંગ્રેસે કહ્યું, ગુજરાતમાં 3 વર્ષમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીઓની આત્મહત્યા કેસમાં 21% વધારો થયો. અચ્છે દિનના વાયદાવાળી સરકારના રાજમાં ચિંતાજનક સ્થિતિ. વડોદરાવાસીઓને મનપાએ આપી મોટી રાહત. સિટી બસ ભાડામાં વધારો પરત ખેંચાયો. કોન્ટ્રાક્ટ સાથે બેઠક બાદ ભાડામાં વધારો પરત ખેંચાયો. મિનિમમ ભાડું 5 રૂપિયાથી વધારી 7 રૂપિયા કરાયું હતું. ડીસામાં પ્રથમવાર નર્મદાના નીર પહોંચ્યા. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરાયા. તળાવો ભરાતા ધરતીપુત્રો ખુશખુશાલ. ઊંઝાના માર્કેટયાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ. ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુનો ભાવ 3200 પર પહોંચ્યો. 3200 ભાવ બોલાતા તમાકુ વાવવા ખેડૂતોમાં ખુશી. નવી સિઝનમાં 25,000 બોરીની આવક. મહેસાણાની ભાવિના પટેલનું પેરાલિમ્પિક 2024માં સિલેક્શન. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભાગ લેશે ભાવિના પટેલ. ટેબલ ટેનિસ પ્લેયર વર્લ્ડ રેન્કિંગમાં ભાવિના 3જા સ્થાને. અત્યાર સુધી થયેલા સિલેક્શનમાં ભારતની એકમાત્ર ખેલાડી. સુરત નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત. ટેન્કરની ટક્કરે કન્ટેનર નહેરમાં ખાબક્યું. કન્ટેનર ચાલકનું ઘટના સ્થળે મોત. ગોથાણ નજીક અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેનો બનાવ. બનાસકાંઠામાં 2 યુવતીઓની 3જા માળેથી છલાંગ. પોલીસ રેડથી બચવા માટે યુવતીઓએ છલાંગ લગાવી. પાલનપુર એસટી પોર્ટ વિસ્તારમાં કેફેમાં પોલીસે રેડ કરી હતી. બંને યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી.